ભાઈ અમદાવાદના પડઘા હવે છેક રામ મંદિર અયોધ્યામાં પડવાના છે. કારણ કે અમદાવાદમાં અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા ભવ્ય નગારાવું રામ મંદિરને ભેટમાં આપવામાં આવવાનું છે. હવે આ નગારાનું વજનની વાત કરું તો 500 કિલોનું વજન છે અને એની પહોળાઈ 56 ઇંચની છે. રામ મંદિર માટે તૈયાર કરવામાં આવેલું નગારું છે એને સોના અને ચાંદીનો ઢોળ ચડાવવામાં આવશે. નકશી કામ પણ બહુ જબરદસ્ત કરવામાં આવશે અને છેલ્લા 3 મહિનાથી આનું કામ ચાલી રહ્યું હતું અને રાજ્યના જેટલા પણ અગ્રણીઓ છે ડબગર સમાજના એ બધા જ આમાં સેવા આપી રહ્યા છે. એટલે અયોધ્યા મંદિરમાં જ્યારે તમે પ્રવેશ કરશો ત્યારે સિંહ દ્વાર પર જ આ નગારું મૂકવામાં આવશે. 25 તારીખ પહેલાં આ નગારું છે અયોધ્યા મંદિરમાં પહોંચી જશે અને જેને બનાવવાનો ખર્ચ 8 લાખ રૂપિયા છે. હવે આ નગારાને જ્યારે તૈયાર કરવામાં આવ્યું ત્યારે 25થી વધુ કારીગરો 24 કલાક કામ કરી રહ્યા હતા અને આ નગારા ઉત્તર પ્રદેશના 10 કારીગરો દ્વારા કલાકૃતિ કરવામાં આવી છે. નગારની જો વાત કરીએ તો એનું વજન એ એટલું વધારે છે એની પાછળનું કારણ કે પિત્તળના બીમ મૂકવામાં આવ્યા છે અને આ નગારા મશીનની જગ્યાએ જો હાથથી વગાડવામાં આવે તો એવો મંદિર પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી છે. કારણ કે 56 ઇંચ પહોળા આ નગારાની વાત કરીએ તો કુલ 4 નગારા મૂકવામાં આવશે અને એ સાથે જે દાન એકત્રિત કરવામાં આવ્યું છે એની મદદથી આ તૈયાર કરવામાં આવ્યું છે. હવે 500 કિલો અને 56 ઇંચ જેટલું ઊંચું પહોળું આ સોના ચાંદીના વર્કવાળું જે પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે એ 1000 વર્ષ સુધી ચાલે એનું આયુષ્ય છે અને જેમાં એની આગળ એક રથ મૂકવામાં આવશે. આ રથમાં માતા સીતા, રામ ભગવાન, લક્ષ્મીજી બિરાજ છે અને મંદિરમાં કુલ આવા 4 નગારા મૂકવામાં આવી રહ્યા છે. 25 કારીગરોએ જે 3 મહિનાની મહેનત કરી છે એ 3 મહિનાની મહેનત પછી જે શિફ્ટમાં કામ કરવામાં આવ્યું છે એના કારણે આ ભવ્ય સફળતા મળી છે. એટલે વિચાર કરો કે આ જે પડઘો છે એ ગુજરાત માટે, અમદાવાદ માટે ગૌરવની વાત છે. વધુ વિડીયો જોવા માટે ફોલો કરો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.